अलग अलग 4 राज्यों में साइबर क्राइम फ्रॉडना 5 गुनानो ₹5,000 इनामी वॉन्टेड आरोपी ने पकड़ी पाती चौक बजार सर्वेलन्स टीम पोलीस इंस्पेक्टर श्री एनजी चौधरी साहेब नाओए सर्वेलन्स स्टाफना पोलीस सब इंस्पेक्टर एसआई मकराणी साहेब नाओने तथा सर्वेलन्स स्टाफना पोलीस माणसोने नास्ता फरता અને સાયબર ક્રાઇમ ફ્રોડના આરોપીઓને પકડવાની ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ આરોપીઓ પકડવા અંગે સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે। આધારે સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હિરેનભાઈ ભરતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ બાવકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તરસંગભાઈ નાઓએ બાતમીના આધારે ભોપાલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ ફ્રોડનો ₹5,000નો ઇનામી આરોપી શૈવિન પુંભડિયા નાઓને પકડી પાડવામાં આવેલ। મજકૂર આરોપીની પૂછપરછ કરતા પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટ્સ ખોલાવી સાયબર ક્રાઇમ માટે ભાડેથી આપેલ હોવાની હકીકત જણાવેલ, જેથી સમન્વય તથા આઈસીટીએસ તેમજ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા આરોપીના નામના યુનિયન બેંકના એકાઉન્ટ નંબરમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તેલંગાણા સહિત અલગ અલગ 4 રાજ્યોમાં સાયબર ક્રાઇમ ફ્રોડની કુલ ₹3,80,49,173ની રકમ જમા થયેલ હોય, જે 4 રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ 5 ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ હોવાનું અને તે સિવાય અલગ અલગ 4 જગ્યાએ એનસીસીઆરપી એન્ક્લોઝમેન્ટ નંબરની સાયબર ક્રાઇમની 4 અરજીઓ થયેલ હોવાનું તેમજ અગાઉ સન 2024માં નવી દિલ્હી સાયબર સેલમાં સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ હોવાનું જણાયેલ હોય। મજકૂર આરોપી શૈવિન ગિરધરભાઈ દયાભાઈ પુંભડિયા ઉંમર વર્ષ 25, ધંધો ઇવેન્ટ મેનેજમેન્ટ, રહે ઘર નંબર A44, ગ્રાઉન્ડ ફ્લોર, અવધૂતનગર સોસાયટી, ધનમોરા 4 રસ્તા, ગતરગામ શહેર, મૂળ રહે ગામ ગોરસ, તાલુકો મહુવા, ભાવનગર વિરુદ્ધમાં કાર્યવાહી કરી ભોપાલ ક્રાઇમ બ્રાન્ચ મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ કરેલ છે।